વેલકમ બેક। મુસ્લિમ ધર્મના પાક શહેર મક્કામાં હજ યાત્રાના છેલ્લા દિવસે છેલ્લા 25 વર્ષની સૌથી મોટી દુર્ઘટના સર્જાતા મુખ્ય મસ્જિદ અને મિનાના માઉન્ટ અરાફાત વચ્ચે થયેલી નાસભાગમાં 719 લોકોના મોત નિપજ્યા અને 870 થી વધુ લોકો ઘાયલ થયા છે। આ દુર્ઘટનામાં એક ગુજરાતી સહિત 4 ભારતીયોના મોત થયા અને 21 ભારતીય ઇજાગ્રસ્ત થયા છે। આ વર્ષે ભારતમાંથી 1.5 લાખ અને સમગ્ર વિશ્વમાંથી 20 લાખ જેટલા હાજીઓ મક્કા પહોંચ્યા હતા અને સૌથી વધુ હાજીઓ ભારતમાંથી પહોંચ્યા હતા। જ્યાં આ દુર્ઘટના સર્જાઈ ત્યાં આફ્રિકાથી આવેલા હાજીઓ અને સ્થાનિક હાજીઓના ટેન્ટ વધુ હોવાથી મૃતકોમાં આ દેશોના નાગરિકો વધુ હોવાની સંભાવના છે। તો બીજી બાજુ સાઉદી સિવિલ ડિફેન્સ દ્વારા બચાવ અને રાહત કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી અને બચાવ અભિયાનમાં 4000 થી પણ વધુ રાહત કર્મીઓને જોતરવામાં આવ્યા છે, પરંતુ હવે તેમના પાછા ફરવાની કોઈ આશ નથી અથવા તો जो इजाग्रस्त थया छे तेमना माटे तेओ इबादत करी रह्या छे। मोहम्मद हनीफ हसनभाई शेख जे मृतक गुजरातीओ छे तेमना नाम छे मोहम्मद हनीफ हसनभाई शेख, जे शेख मदीना बीबी मोहम्मद हनीफ जेमनुं पण मोत थयुं छे। दीवान अयूब शाह बीफाई शाह जेमनुं पण मोत थयुं छे। त्यारबाद दीवान जुबैदा बीबी अयूब शाह તેમનું પણ મોત થયું છે। સોડા રહેમત કાસમભાઈ તેમનું પણ મોત થયું છે। ત્યારબાદ બેતારા ફાતિમાબેન કરીમભાઈ તેમનું પણ મોત થયું છે। બોલીન હવભાઈ ઇસાકભાઈ, નાગોરી જોહર બીબી મોહમ્મદ શફી, જે 9 લોકો છે જેમના મોત નિપજ્યા છે તેમના નામ અમે આપને જણાવી રહ્યા છીએ। નાગોરી रुखसाना मोहम्मद इसाक તેમનું પણ મોત થયું છે।